નમોસ્તુ 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 ગણમોલોય શૌત્રિકાળવર્તી અર્હંતાણમ ગણમોલોય શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ ગણમોલોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ ગણમોલોય શૌત્રિકાળવર્તી ઉચ્ચાયણમ ગણમોલોય શૌત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે હે ગોમે શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાયરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુમો પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું શુદ્ધ કેવડી કથિત આસમે પ્રાદુત. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. સમયસારજી પરમાગમ શાસ્ત્ર તેની કર્તા કર્મ અધિકારની 92 ગાથા આપણે આજે શરૂ કરવાની છે. આપણો કર્તા કર્મ અધિકાર જે ચાલે છે તેમાં 91 ગાથા સુધી આપણા સ્વાધ્યાય થઈ ગયા છે. 92 ગાથા ઉપર આપણે આજથી શરૂઆત કરીએ છીએ. 92 ગાથા અને 93 ગાથા બે ગાથાનું જોડકું છે. 92 ગાથા છે એ અજ્ઞાન કેવી રીતે થાય છે તે બતાવે છે, અને 93 ગાથા છે એ અજ્ઞાન દૂર કેવી રીતે થઈને જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય એ દર્શાવતી ગાથા છે. બે ગાથા ખૂબ પ્રચલિત છે, ખૂબ સુંદર છે અને પ્રયોજનભૂત છે. એટલે એ 92 ગાથામાં કુંકુંદ આચાર્ય દેવ અને અમૃતચંદ્ર આચાર્ય દેવ જે કહેવા માગે છે એ કુંકુંદ આચાર્ય દેવ એમાં આખી વાત જે સિદ્ધ કરે છે, અને અમૃતચંદ્ર આચાર્ય દેવ એનો જે રીતે એમાંથી ખુલાસો અને સ્પષ્ટીકરણ કરેલ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ સમજવા જેવી ગાથા છે. આખી 92 ગાથામાં અજ્ઞાનથી કેવી રીતે ભાવકર્મ ઉત્પન્ન થઈ જાય છે તેની સ્થિતિ બતાવે છે, અને 93 ગાથામાં એ જ્ઞાનથી કેવી રીતે કર્મની ઉત્પત્તિ ન થાય તે આખું સ્વરૂપ બતાવે છે. તો આ આખી 92 ગાથા અને 93 ગાથા ખૂબ જ અગત્યની છે. એમાં એટલી બધી ચોખવટ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ આવી છે, અને આચાર્ય ભગવાને તો સ્પષ્ટતા કરેલી જ હોય, પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ જે રાગના પરિણામ છે તેને એકાંતે કેવી રીતે પૂતગલમાં જ સ્થાપી દીધા છે. ઘણા કારણોસર એને પૂતગલમાં સ્થાપી અને તેનો નિષેધ આ 92-93 ગાથામાં બતાવવામાં આવ્યો છે. આપણે 91 ગાથા જોયેલી. 91 ગાથામાં જે વિષય ચાલેલો એમાં એવો વિષય હતો કે કોઈ પણ પ્રકારના પરિણામ એના વિભાવરૂપ થતા હોય અને ત્યારે કર્મનો બંધ થાય તો એ કર્મનો બંધ સ્વયં પોતાથી થાય છે, તેનો કોઈ કર્તા છે નહીં.
એ કર્મ જ કર્મનો કર્તા છે. ખરેખર તેનો વિભાવ જે પ્રગટ થયા પોતાની પર્યાયમાં તે ખરેખર તેનો કર્તા નથી, કારણ કે કર્મ છે એ બીજા દ્રવ્યના પરિણામ છે, વિભાવ છે તે જીવ દ્રવ્યના પરિણામ છે. એવી રીતે આખી બેયની આત્મા કરતા થયા સિવાય ત્યાં કર્મનો બંધ થયા કરે છે. એટલે એ આખી જે વાત 91 ગાથામાં આવી હતી, હવે 92 ગાથામાં જે વાત આવે છે એ આખી વાત ફરે છે એમાં કે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે. તો અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એટલે અહીંયા જે 91 ગાથામાં તો કર્મની દ્રવ્ય કર્મની ચર્ચા હતી અને કારમણ શરીરની ચર્ચાઓ હતી. અહીંયા આખી ચર્ચા છે એ અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે. એમાં ભાવ કર્મની ચર્ચા છે. ભાવ કર્મ એટલે રાગાદી ભાવ. એટલે અહીંયા હવે અત્યારે આખી પોતાના પરિણામના પ્રમાણના દ્રવ્યની ચર્ચા અહીંયા ચાલુ થાય છે કે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. ત્યાં તે ગાથામાં હતું તે તો એમ કે આત્માના કર્તા થયા સિવાય પૂતગલ દ્રવ્ય મોહની આદિ કર્મ રૂપે સ્વયમેવ પરિણમે છે. ત્યાં તો એ ચર્ચા હતી. એટલે મોહની આદિ કર્મ છે એ તો દ્રવ્ય કર્મ છે, 8 દ્રવ્ય કર્મ છે તેની ચર્ચા હતી કે આત્મા કરતા નથી થતો, અને આત્મા કરતા નથી થતો છતાં પણ પૂતગલ દ્રવ્ય છે એ મોહની કર્મ રૂપે સ્વયં પોતાથી પરિણમી જાય છે. આત્મા એનો કરતા બનતો નથી, આત્માના વિભાવ પરિણામ પણ એના કરતા બનતા નથી. આત્માના વિભાવ પરિણામ આત્મામાં રહેલા છે, એટલે કે પર્યાયમાં રહેલા છે, અને કર્મ સ્વયમેવ, પૂતગલ કર્મ સ્વયમેવ પોતાથી સ્વયં પરિણમી જાય છે. એવી ચર્ચા ત્યાં દ્રવ્ય કર્મની ચર્ચા હતી. અને અહીંયા આત્માને આત્માના વિભાવને એક બાજુ રાખીને દ્રવ્ય કર્મનો બંધ કેવી રીતે થાય છે એની ચર્ચા હતી કે મોહની કર્મ સ્વયમેવ પરિણમી જાય છે, એ ચર્ચા હતી. હવે અહીંયા ચર્ચામાં શું કહે છે કે અજ્ઞાનથી જ ભાવ કર્મની ઉત્પત્તિ કેવી રીતે થાય. અહીંયા કર્મ ઉત્પન્ન, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ લખ્યું છે. એ અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એનો અર્થ અજ્ઞાનથી ભાવ કર્મ ઉત્પન્ન થાય છે. ભાવ કર્મ એટલે મોહરાગ દ્વેષના ભાવ, અને અજ્ઞાનનો અર્થ છે પોતાના સ્વરૂપને ન જાણવું, તેને ખરેખર અજ્ઞાન દશા કહેવામાં આવે છે. તો એવી આ એક બહુ સુંદર ગાથા છે. પોતાના જ પરિણામમાં કેવી રીતે ભાવકર્મની ઉત્પત્તિ થઈ જાય છે, અજ્ઞાનપણું કેવી રીતે છે એ આખી દશા સિદ્ધ કરી. અને એ અજ્ઞાનીની આ ગાથા 92 નંબરની છે. એ અજ્ઞાનીની 92 નંબરની ગાથામાં પણ એક એવું સુંદર ચર્ચા મૂકી દીધી છે કે અજ્ઞાન કેવી રીતે થયું એને ખબર પડી જાય કે હું અજ્ઞાની કેમ બની જાઉં છું, તો પણ તે અજ્ઞાન છૂટીને તે જ્ઞાની થઈ જાય. એવી કોઈ સુંદર ચર્ચા આ 92 ગાથામાં કરવામાં આવેલી છે. અને 93 ગાથામાં આખી જ્ઞાનીની વાત છે, 92 ગાથામાં અજ્ઞાનીની ચર્ચા છે. તો એવી કોઈ આ એક સુંદર ગાથા છે. જો એ ગાથામાં શું કહેવા માગે છે કે પરમપ્પાણમ કુવમ અપ્પાણમ પિય પરમ કરીંતોષો અર્ણાણમો જીવો કમ્માણમ કારગો હોદી. પરને કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. શું કહે છે કે પરને નિજરૂપ કરે અને નિજ આત્માને પર કરે એવો અજ્ઞાની જીવ છે. એ જીવ એ કર્મનો કર્તા એટલે કર્મનો કારક બની જાય છે. પર અને સ્વ એ બેયની જુદાઈ ન જાણે અને બેયની એકત્વપણાથી બેયને વર્તે તો એવો જે જીવ છે એ અજ્ઞાની બની જાય છે. હવે ગાથાનો અર્થ છે જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોનો કર્તા બની જાય છે. અહીંયા પર એટલે કે અહીંયા ભાવકર્મની સત્તાને પર કહેવામાં આવે છે. ભાવકર્મ છે તે પર છે, અને એ પરને
નિજરૂપ કરે છે અને નિજરૂપને નિજને આત્માને પણ પર એનો કરતા છે એમ માને છે. એવી કર્તા કર્મની ભ્રાંતિ તોડાવવા માટે આ ગાથા લખવામાં આવી છે. જો આ ગાથા એની ટીકામાં આ 3 પ્રકારની ચર્ચા આવશે. એ 3 પ્રકારની ચર્ચા બહુ અગત્યની છે કે એક શીત ઉષ્ણની ચર્ચા આવશે. શીત ઉષ્ણ અવસ્થા છે એ પૂદગલ પરિણામની અવસ્થા છે. શીત ઉષ્ણ એટલે ઠંડુ ગરમ. ઠંડુ ગરમ જે લાગે છે એ ખરેખર પૂદગલ પરિણામ છે. એ પૂદગલના પરિણામ કહેવામાં આવે. કોઈ વસ્તુ ઠંડી હોય, કોઈ વસ્તુ ગરમ હોય તો એને શીત ઉષ્ણ એટલે એ શીત ઉષ્ણપણું ક્યાં છે તો કે એ પૂદગલમાં છે. એ પૂદગલનું શીત ઉષ્ણપણું સિદ્ધ કરે છે, કારણ કે એ પૂદગલનો સ્વભાવ છે શીત ઉષ્ણપણું. કોઈ પૂદગલ ઠંડા રૂપે પરિણમતું હોય, કોઈ પૂદગલ ઉષ્ણ રૂપે પરિણમતું હોય, તો એ ખરેખર પૂદગલનો સ્વભાવ છે. જેમ કે પાણી લ્યો, પાણી તો પાણી હોય એ શીતપણે પણ પરિણમે અને અગ્નિના સંગે ઉષ્ણપણે પણ પરિણમે. તો એ ખરેખર પૂદગલનો સ્વભાવ છે, એ જીવનો સ્વભાવ નથી. એ નોકર્મની અવસ્થા કહેવામાં આવે છે. શરીર પરિણામને પ્રાપ્ત અવસ્થા, પૂદગલ પરિણામને પ્રાપ્ત અવસ્થા, એ બધી ખરેખર નોકર્મની અવસ્થા કહેવામાં આવે છે. પછી ત્યાર પછી એક અહીંયા રાગ દ્વેષની ચર્ચા કરવામાં આવે છે. હવે એક શીત ઉષ્ણ પરિણામ છે એ પૂદગલના, એ નોકર્મમાં જાય છે. રાગ દ્વેષ પરિણામ છે એ પણ પૂદગલની અવસ્થા, તો એ દ્રવ્ય કર્મમાં જાય છે. રાગ દ્વેષના પરિણામ સારું નરસું લાગવાના, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ, કોઈ પ્રત્યે રાગ થવો, કોઈ પ્રત્યે દ્વેષ થવો, એવા પરિણામો જે થાય છે એ ખરેખર અહીંયા એમ કહેવા માગે છે કે એવી રાગ દ્વેષની જે કલ્પના કરે, સુખ દુઃખની કલ્પના કરે, એ ખરેખર પૂદગલની અવસ્થા છે. એ ખરેખર જીવની અવસ્થા નથી. જીવની અવસ્થા આપણે સાંભળ્યું હોય કે ભાઈ પર્યાયમાં રાગ થાય છે, પર્યાયમાં દ્વેષ થાય છે, પર્યાયમાં મોહ આદિ મિથ્યાત્વ થાય છે. પણ અહીંયા એમ કહે છે કે પહેલાં રાગ દ્વેષ સુખ દુઃખ ક્યાં છે તો કે પહેલાં દ્રવ્ય કર્મની સત્તામાં રાગ દ્વેષ સુખ દુઃખ છે. અને જો એ રાગ દ્વેષ સુખ દુઃખ દ્રવ્ય કર્મની સત્તામાં તું માનવા માંડ તો તને અહીંયા જીવની પર્યાયમાં રાગ દ્વેષની ઉત્પત્તિ નથી થતી. અને જો તું એનું લક્ષ કર, એના તરફ જો, એની સન્મુખતા કર, તો ખરેખર તને તારી પર્યાયમાં પણ રાગ દ્વેષની સમયવર્તી ઉત્પત્તિ થાય છે. એટલે પહેલી શીત ઉષ્ણ અવસ્થા સિદ્ધ કરે છે. એ શીત ઉષ્ણ અવસ્થા નોકર્મના પરિણામ છે. રાગ દ્વેષના પરિણામ જે થાય છે એને દ્રવ્ય કર્મના પરિણામ અહીંયા કહેવામાં આવે છે. અને એ નોકર્મ અને દ્રવ્ય કર્મના પરિણામ જ્યાં ખ્યાલમાં આવે છે, જ્યાં ખ્યાલમાં આવ્યા એ પોતાના જ્ઞાનમાં ખ્યાલ આવે છે. એ પોતાની જ્ઞાનરૂપ અવસ્થા છે. એ જીવની અવસ્થા છે, જીવની પર્યાય છે. રાગદ્વેષને પણ જીવની પર્યાય કહેવાય. જ્યારે રાગદ્વેષ પૂદગલ કર્મમાં છે, દ્રવ્ય કર્મમાં છે, એનું લક્ષ કરીને જો પર્યાય પરિણમે તો એની પર્યાયમાં પણ અહીંયા રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. પણ રાગદ્વેષની ઉત્પત્તિ દ્રવ્ય કર્મમાં છે ત્યારે પણ અહીંયા જ્ઞાનની પર્યાયમાં એનું જ્ઞાન થાય છે. અને જ્યારે અહીંયા દ્રવ્ય કર્મના લક્ષે અહીંયા ભાવકર્મરૂપ રાગદ્વેષ બની ગયા તો પણ એની જ્ઞાનની પર્યાયમાં એનું જ્ઞાન થાય છે. એવી એક જ્ઞાનની પર્યાય છે. એટલે એક નોકર્મની સત્તા શીત ઉષ્ણની છે, એક રાગદ્વેષની સત્તા દ્રવ્ય કર્મની સત્તા છે, અને એક ત્રીજી સત્તા પોતાના જ્ઞાનના પરિણામની સત્તા છે. અને જ્ઞાનના પરિણામની સાથે જો વિભાવ રૂપે પરિણમતો હોય સમયવર્તી જીવ, તો એ જ સમયે એની પર્યાયમાં પણ રાગદ્વેષના પરિણામ હોય છે. એ પૂદગલમાં રાગદ્વેષના પરિણામ તો ખરેખર દ્રવ્ય કર્મની સત્તામાં છે, પણ એનું લક્ષ કરીને અહીંયા જો એ પરિણમે, નિમિત્તનું લક્ષ કરીને જો નૈમિતિક ભાવ કરે તો અહીંયા એની પર્યાયમાં પણ રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. પણ રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે જ્યારે પોતાની પર્યાયમાં, ત્યારે પણ પોતાની પર્યાયની જ્ઞાનની પર્યાય પણ પ્રગટ છે. તો એ જ્ઞાનની પર્યાયમાં તો એને રાગદ્વેષ થયા એવું જ્ઞાન થાય છે. અને એવું જ્ઞાન છે એ આત્માથી અભિન્ન છે, અને રાગદ્વેષ છે એ પૂદગલથી અભિન્ન છે. નોકર્મ શીત ઉષ્ણ છે એ તો પૂદગલથી અભિન્ન છે જ, કારણ કે એ તો પૂદગલના જ પરિણામ છે. તો એવી આખી આ ગાથામાં આખી ચર્ચા આવી રીતે 3 પ્રકારની
વાત સિદ્ધ કરી અને આખી ચર્ચા આમાં જ્ઞાનનું અજ્ઞાનત્વ જીવનું કેવી રીતે પ્રગટ થાય છે એની ચર્ચા આ ગાથામાં મુખ્યપણે કરવામાં આવી છે. 93 ગાથા જે આવશે, 93 ગાથામાં આ જ્ઞાનનું અજ્ઞાનત્વ જે અજ્ઞાનીને થતું હતું એ જ્ઞાનનું જ્ઞાનત્વ એટલે કે સમ્યક જ્ઞાન કેવી રીતે પ્રગટ થઈ જાય એવી ચર્ચા 93 ગાથામાં મૂકી છે. અને 92 ગાથામાં જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય, એ જીવ અજ્ઞાની બની જાય છે, એની ચર્ચા આ 92 ગાથામાં મૂકી છે. જો આપણે એની ટીકામાં જોઈએ એટલે આપણને જરા વધારે સ્પષ્ટ થશે. બહુ સુંદર આચાર્ય ભગવાને રચના કરેલી છે ટીકાની. અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ એટલે કે તફાવત, આત્મા પરનો અને પોતાનો વિશેષ એટલે કે તફાવત ન જાણતો હોય. પર એટલે શું? તો કે ભાવ કર્મ છે એ પર છે, તો કે એ પરનો અને પોતાનો એટલે કે આત્માનો, એ બે પર ભાવ કર્મ અને આત્મા જ્ઞાનમય આત્મા, એ બેયનો જ્યાં સુધી તફાવત ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો, ત્યારે ભાવ કર્મ જે થાય છે એને પોતારૂપ કરતો, એને પોતારૂપ માનતો અને પોતાને પર કરતો, પોતે પરરૂપ થઈ ગયો હોય ને પર પોતારૂપ થઈ ગયું હોય એવી રીતે એ જાણતો હોય ત્યારે પોતે અજ્ઞાનમય થયો થકો કર્મોનો કરતા પ્રતિભાસે છે. આચાર્ય ભગવાન અમૃતચંદ્ર આચાર્ય એમ કહે છે કે એવું એને ભાસે છે કે હું પરરૂપ થઈ ગયો અને પર મારા રૂપ થઈ ગયું, તો એવું એને ભાસે છે એટલે એ પોતે અજ્ઞાની થઈ જાય છે. તો અજ્ઞાનમય થયો થકો કર્મોનો કરતા પ્રતિભાસે છે. ઉપર કુંદકુંદ આચાર્યએ એમ કીધું કે એ પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે, તે અજ્ઞાનમય જીવ કર્મોનો કરતા થાય છે. કુંદકુંદ આચાર્ય કહે છે કે કર્મોનો કરતા થઈ જાય છે. અમૃતચંદ્ર આચાર્ય એમ કહે છે કે એ કર્મોનો કરતા એને પ્રતિભાસે છે. જુઓ, બે વાતમાં એણે કુંદકુંદ આચાર્યનો કહેવાનો આશય છે એ અમૃતચંદ્ર આચાર્ય એની સરળ ભાષામાં સ્પષ્ટ કરે છે. કર્મનો કરતા અકર્તા સ્વભાવી આત્મા કદી થતો નથી. ભાવ કર્મનો કરતા એક સમય માટે પણ અકર્તા સ્વભાવી આત્મા થતો નથી. પણ જો એ ખરેખર કર્મોની સત્તા પણ છે, ભાવ કર્મની સત્તા પણ છે, પણ એને અજ્ઞાનીને શું થાય છે કે એ ખરેખર આ ભાવ કર્મ છે એ થયા ત્યારે, એ ભાવ કર્મ થયા ત્યારે એને એમ થાય છે કે જાણે કે હું આનો કરતા થઈ ગયો હોઉં એવો પ્રતિભાસ થાય છે એને. ઓલા કુંદકુંદ આચાર્ય કહે છે કે કર્મોનો કરતા થઈ જાય છે, અને આ અમૃતચંદ્ર આચાર્ય એમ કહે છે કે અજ્ઞાન કેમ થયું એને ઊભું કે જાણે કે કર્મોનો કરતા એ પ્રતિભાસતો હોય, ભાવ કર્મનો કરતા એને પ્રતિભાસે છે, એ ભાવ કર્મનો કરતા થયો નથી એવો પ્રતિભાસ થાય છે કે જાણે કે હું ભાવ કર્મનો કરતા થઈ ગયો છું, એ એનું અજ્ઞાન છે. અને કુંદકુંદ આચાર્ય એમ કીધું કે કર્મનો કરતા થાય છે. એમણે જે વાત કરી એમનું સ્પષ્ટીકરણ અમૃતચંદ્ર આચાર્ય કરે છે. એમની જ વાત કહેવા માગે છે કુંદકુંદ આચાર્યની જ, પણ અમૃતચંદ્ર આચાર્ય લોક ભાષામાં, સરળ ભાષામાં જીવોને ખ્યાલ આવે કે મને અજ્ઞાન કેમ થઈ જાય છે, હું અજ્ઞાની કેમ થઈ જાઉં છું, મારી દશા તો જ્ઞાનમય હોવી જોઈએ, મારો જીવ તો ત્રિકાળ જ્ઞાનમય છે, મારી સત્તામાં તો જ્ઞાન ભરેલું છે, મારી સત્તામાં તો આનંદ ભરેલો છે, તો જ્ઞાનને આનંદ મારી પર્યાયમાં મારા ગુણમાંથી પ્રગટ થવા જોઈએ, એની બદલે આવું અજ્ઞાન કેમ થઈ જાય છે? તો કે પરને નિજરૂપ અને નિજને પરરૂપ એવો કરતો એને ભાસ થાય છે. એ કરતો નથી પરને, કે પર એનામાં કાંઈ આવી નથી જતું, પણ એને એવો ભાસ થઈ જાય છે કે જાણે કે ભાવ કર્મ થયા, મોહરાગ દ્વેષના પરિણામ પોતાની સત્તામાં, પોતાની પર્યાયમાં થયા, તો જાણે કે હું એને કરતો હોઉં, હું જેનો કરતા હોઉં એવો એને ભાસ થાય છે. એ ભાસ થયો ને એ એનું નામ અજ્ઞાન છે. અકર્તા સ્વભાવ એ પરિણામનો કરતા નથી બનતો ક્યારેય, પણ એને એવું ભાસે છે કે જાણે કે આનો કરતા હું જ છું એવું એને ભાસે છે ને. એ ભાસવું એ એનું અજ્ઞાન છે. એમ અહીંયા અમૃતચંદ્ર આચાર્ય કહેવા માગે છે, અજ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો, પરનો એટલે ભાવ કર્મનો, પોતાનો એટલે કે પોતાના જ્ઞાયક ભાવનો, એવું એને વિશેષ તફાવત જાણતો નથી. ભાવ કર્મ જુદા અને જ્ઞાયક ભાવ જુદા
એવો તફાવત એને ખ્યાલમાં નથી આવતો, બેયનો ભેદ ખ્યાલમાં નથી આવતો. એટલે પરને પોતારૂપ માને છે અને પોતાને પરરૂપ માને છે. એવું એને અજ્ઞાન થયા કરે છે. એ અજ્ઞાનમય થયો થકો કર્મોનો કરતા પ્રતિભાસે છે. ભાવ કર્મનો કરતા પ્રતિભાસે છે. જાણે કે ભાવ કર્મનો કરતા હું જ થઈ ગયો હોઉં એવી એની માન્યતામાં એક ભ્રાંતિ ઊભી થાય છે. એ કરતા બનતો નથી ભાવ કર્મનો, એ તો સદાય કરતા રહીએ છે. પણ એને એવી એક ભ્રાંતિ ઉત્પન્ન થાય છે અજ્ઞાનને કારણે કે હું જ જાણે ભાવ કર્મનો કરતા થઈ ગયો છું એવો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ એટલે જ્ઞાની અને અજ્ઞાની બેયને પ્રતિભાસ થાય, પણ બેયના પ્રતિભાસમાં મોટો તફાવત. જ્ઞાનીને પ્રતિભાસ થાય ભાવ કર્મનો, અજ્ઞાનીને પ્રતિભાસ થાય જ્ઞાનમાં ભાવ કર્મનો. જે રીતે જ્ઞાનીને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય એ જ રીતે અજ્ઞાનીને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય. એ અજ્ઞાનીને ભાવ કર્મનો પ્રતિભાસ થાય, જ્ઞાનીને પણ ભાવ કર્મનો પ્રતિભાસ થાય. હવે અજ્ઞાનીને ભાવ કર્મનો પ્રતિભાસ થાય ત્યાં એમ માની લે કે આનો કરતા હું છું એવી ભ્રાંતિ થાય એને. જ્ઞાનીને ભાવ કર્મનો પ્રતિભાસ થાય તો એ એમ માને કે હું તો મારા આત્માને જાણતા જાણતા વ્યવહારે આ ભાવ કર્મ છે એનું મને જ્ઞાન થાય છે, એને હું જાણું છું, એને હું કરતો નથી, હું માત્ર જાણનાર છું, એમ એને જાણવું થાય. અને અજ્ઞાની એને કરવા પણ એનું અજ્ઞાન, એની ભ્રાંતિ ઉત્પન્ન થઈ જાય. એટલે જ્ઞાની અને અજ્ઞાનીને પદાર્થના પ્રતિભાસમાં તફાવત થઈ ગયો છે. પ્રતિભાસ બેયને થાય છે, પણ એ બેયના પદાર્થના પ્રતિભાસમાં એકને એમ લાગે છે કે હું જાણનાર છું, એ જ્ઞાની થઈ જાય છે. એકને એમ લાગે છે કે હું આ ભાવ કર્મનો કરતા છું, તો એ અજ્ઞાની બની જાય છે. એને એવો ભાસ થઈ જાય છે કે આ ભાવ કર્મનો કરતા જાણે કે હું જ છું. હું ન હોઉં, મારા પરિણામો એનો કરતાં હું ન હોઉં એવું કેવી રીતે બની શકે? અને જ્ઞાની એમ જાણે છે કે મારા પરિણામ હોય એ મારા જેવા મારા પરિણામ હોય, મારા આત્મા જેવા મારા પરિણામ હોય, તે જ મારા પરિણામ હોય. તેનાથી જુદા પડે જે પરિણામ, જેની જાત જુદી હોય, જે અણમણતો ભાવ હોય, જે સદાય મારી સાથે રહેતો ન હોય, જે મારામાંથી ઉત્પન્ન થતો ન હોય, એ ભાવ કદી મારો ન હોય. એમ જ્ઞાની એવી રીતે પોતાની જ્ઞાનમય સત્તાને, નાયકમાંથી આવતી જ્ઞાનમય સત્તાને જ્ઞાનરૂપે જાણતા અને માનતા એ ખરેખર રાગાદી ભાવને ખરેખર જાણે છે, પણ ખરેખર એને ખરેખર પોતે કર્યા એમ માનતા નથી. અને અજ્ઞાનીને જ્યાં એ ભાવ કર્મનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે ત્યાં એ જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી નાખે છે કે જાણે આનો હું જ કરતા બની ગયો છું, હું જ કરતા છું એનો એવો એને પ્રતિભાસ થાય છે. એવો પ્રતિભાસ થાય છે એટલે કે એવું અજ્ઞાન થઈ જાય છે કે હું જ આનો કરતા છું. એનું નામ અજ્ઞાન અહીંયા કહેવા માગે છે. અજ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ તફાવત ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો પોતે અજ્ઞાનમય થયો થકો કર્મોનો કરતા પ્રતિભાસે છે તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. હવે આ બે અઢી લીટીમાં કેવી રીતે કર્મોનો કરતા પ્રતિભાસે છે એ વાત કરી અને હવે એને ઉદાહરણ દ્વારા આચાર્ય ભગવાન સમજાવે છે. જે હમણાં આપણે ચર્ચા શીત ઉષ્ણપણાની અને રાગદ્વેષની સુખ દુઃખની કલ્પનાની લીધી હતી, એ ખરેખર અહીંયા ઉદાહરણ દ્વારા ખૂબ સુંદર રીતે આચાર્ય ભગવાન હમણાં એટલું બધું સિદ્ધ કરશે કે અજ્ઞાનીને જે અજ્ઞાનપણું આ બાળુંગ્રાથામાં થઈ જાય છે, એ અજ્ઞાનપણું જો અજ્ઞાનની ખબર પડી જાય કે આવી રીતે અજ્ઞાન થાય છે તો એ અજ્ઞાન ટળી જાય. એટલી બધી સુંદર ચર્ચા આમાં ભરેલી છે. જો કહે છે કે તે હવે કર્મોનો કરતા અજ્ઞાનીને પ્રતિભાસે છે તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, શીત ઉષ્ણ એટલે ઠંડુ ગરમ, એનો અનુભવ એટલે કે એનું જ્ઞાન કરાવવામાં સમર્થ, એવી શીત ઉષ્ણ પૂદગલ પરિણામની અવસ્થા. શીત ઉષ્ણપણું કોની અવસ્થા છે? તો કે શીત ઉષ્ણપણું, ઠંડુ ગરમપણું, એ ઠંડુ ગરમપણું પૂદગલની અવસ્થા છે. પૂદગલ જળમાં તે છે. એમાં એ પૂદગલ જળની અવસ્થા કહેતા એ જીવમાં કોઈ શીત ઉષ્ણપણું નથી, અને એ જળ પૂદગલમાં શીતપણું અને ઉષ્ણપણું એમાં રહેલા છે. શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, અનુભવ એટલે જ્ઞાન, જ્ઞાન કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગલ પરિણામની અવસ્થા પૂદગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે.
એ શીતોષ્ણ પરિણામની અવસ્થા કેવી છે તો કે એ પૂદગલથી અભિન્ન છે, કારણ કે એ પૂદગલના પરિણામ છે, કારણ કે એ પૂદગલની સત્તામાં થાય છે. શીતપણું એટલે ઠંડાપણું કે ઉષ્ણપણું એટલે ગરમપણું, એ બધું ખરેખર પૂદગલ દ્રવ્યની સત્તામાં થતું હોવાને કારણે તેને પૂદગલથી અભિન્નપણાને લીધે એ આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. કોઈ પણ શીત ઉષ્ણ પરિણામ હોય તો પણ એ ખરેખર આત્માથી સદાય ભિન્ન છે, કારણ કે આત્માના પરિણામ તો જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે, શીત ઉષ્ણના પરિણામ તો પૂદગલમય છે, એટલે એ પૂદગલની સત્તામાં થાય છે. એટલે કહે છે કે જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગલ પરિણામની અવસ્થા પૂદગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. આ બે વસ્તુ થઈ, એક જીવની સત્તા બતાવી, જીવની સત્તા જ્ઞાન દર્શન ચેતનામય છે, અને પૂદગલની સત્તામાં શીત ઉષ્ણપણું અત્યારે જીવને વર્તી રહ્યું છે. પૂદગલ કોઈ પણ પૂદગલ હોય, ઠંડુ પાણી થાય, ગરમ પાણી થાય, કોઈ વસ્તુ ઠંડી હોય, કોઈ વસ્તુ ગરમ હોય, તો એ બધી પૂદગલની જળની અવસ્થા છે. એ જળની અવસ્થા અને ચેતનની અવસ્થા, એ બે જીવ અને પૂદગલ બે જુદા જુદા દ્રવ્ય છે, બેની સત્તા જુદી જુદી છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, જો તેના નિમિત્તે એટલે પૂદગલના નિમિત્તે ઠંડી ઊની અવસ્થા એનું નિમિત્તપણું છે. એ નિમિત્ત તરીકે પૂદગલમાં ઠંડી ઊની અવસ્થા છે, અને એના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે ઠંડુ અને ગરમપણું જે પૂદગલની અવસ્થામાં ચાલુ છે તેનું નિમિત્તપણું છે. અને તેના નિમિત્તે અહીંયા પોતાની જ્ઞાનની સત્તા છે. એ જ્ઞાનની સત્તામાં એવો અનુભવ થાય છે કે આ ઠંડુ અને ઉષ્ણપણું પૂદગલની સત્તામાં છે, એવું અહીંયા જ્ઞાન થાય છે. એનો અનુભવ એટલે અહીંયા જ્ઞાન થાય છે. અનુભવ એટલે કાંઈ એનું વેદન નથી થતું શીત ઉષ્ણપણાનું. અનુભવ એટલે શીત ઉષ્ણપણું પૂદગલમાં છે, એ પૂદગલની સત્તા છે. અહીંયા જીવની સત્તા સદાય પૂદગલની સત્તાથી જુદી છે, એટલે અહીંયા એને એવો અનુભવ એટલે કે એવું જ્ઞાન થાય છે કે શીત ઉષ્ણની અવસ્થા છે એ પૂદગલમાં છે, અને અહીંયા જીવમાં થાય છે, જ્ઞાન થાય છે. એવી બે વાત કરે છે અહીંયા. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન, આત્માથી અભિન્નપણાને લીધે આ જ્ઞાન છે, તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન. તો એ જ્ઞાન છે એ કેવું છે તો કે જ્ઞાન છે એ આત્માથી અભિન્નપણાને લીધે. એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. ઠંડી ઉષ્ણ અવસ્થા છે એ પૂદગલથી અભિન્ન છે. પૂદગલ એક દ્રવ્ય છે, એના પરિણામ શીત ઉષ્ણ છે. જીવ એક દ્રવ્ય છે, એના પરિણામ જ્ઞાનમય સત્તા છે. જુઓ, બહુ સુંદર રીતે સિદ્ધ કરે છે. અને તેના નિમિત્તે ઠંડી ઉષ્ણ અવસ્થાના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે તે પ્રકારનું જ્ઞાન તે આત્માથી અભિન્નપણાને લીધે. તે કોનાથી અભિન્ન છે? જ્ઞાન કોનાથી અભિન્ન હોય તો કે આત્માથી અભિન્ન હોય. હવે કોઈ વાર અજ્ઞાન દશા સિદ્ધ કરવી હોય તો તેના અનુભવને અહીંયા રાગે કહે કે શીત ઉષ્ણપણાનો રાગ ચાલે છે, તો એ રાગ કહે તો એ રાગને શું કહે તો કે રાગ પોતાના પરિણામ હોવાથી પોતાના આત્માથી અભિન્ન કહી દે. ઘણી વાર એમ કહે, ગુરુદેવે લે છે આમાં, એ અભિન્ન કહે. પણ ખરેખર તો એ અભિન્ન ન હોઈ શકે, કારણ કે રાગ તો જળ છે, એકાંતે પૂદગલ છે, એ નીકળી જાય છે, એમાં ચેતનનો કોઈ અંશ નથી, જ્ઞાનનું કોઈ કિરણ નથી. માટે રાગની અવસ્થા પણ ખરેખર તો પૂદગલની જ છે સત્તા. એ હમણાં અહીંયા બીજા પેરેગ્રાફમાં હમણાં બીજી લીટીમાં એ વાતે આવવાની છે. પણ અહીંયા મૂળ તો ઠંડી અવસ્થાના નિમિત્તે થતો અનુભવ એટલે કે જ્ઞાન, એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. ઠંડી ઊની અવસ્થા છે પૂદગલથી અભિન્ન છે. એમ બે પહેલાં તો ભાગલા પડે છે. ઠંડી ઊની અવસ્થા એ પૂદગલના પરિણામ, જ્ઞાનના પરિણામ આત્માથી અભિન્ન. એ ખરેખર એનો અનુભવ એટલે કે જ્ઞાનના પરિણામ. આત્માના પરિણામ જ્ઞાન, અને ઠંડી ઊની અવસ્થા પરિણામ છે એ પૂદગલના પરિણામ. પૂદગલના પરિણામ ઠંડી ઊની અવસ્થા, આત્માના પરિણામ જ્ઞાન. એમ અહીંયા સિદ્ધ કરે છે. એટલે કે તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂદગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્ઞાન તેના નિમિત્તે થતો અનુભવ એટલે કે જ્ઞાન આત્માથી અભિન્ન છે. એ આત્માથી અભિન્ન હોવાને કારણે પૂદગલથી સદાય અત્યંત ભિન્ન છે. પૂદગલ જુદું, જીવ જુદો. પૂદગલના પરિણામ જુદા, જીવના પરિણામ જુદા. જીવના પરિણામને ને પૂદગલના પરિણામને કાંઈ સંબંધ નહીં. જીવ દ્રવ્યને અને પૂદગલ દ્રવ્યને કાંઈ સંબંધ નહીં. બેયની સત્તા પૃથક 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 છે. એટલે અહીંયા એમ કહેવા માગે છે કે
તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે કે જ્ઞાન આત્માથી અભિન્નપણાને કારણે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. હવે અહીંયા એક તો શીતોષ્ણને ભિન્ન કીધું પૂતગલની અવસ્થા, અને જ્ઞાનને એનાથી અત્યંત ભિન્ન કીધું. સદાય અત્યંત ભિન્ન છે જ્ઞાન. કેવું છે? સદાય અત્યંત ભિન્ન છે. કોનાથી? શીતોષ્ણ અવસ્થાથી. કોનાથી? પૂતગલ દ્રવ્યથી. કોનાથી? પૂતગલ દ્રવ્યના પરિણામથી. કોણ ભિન્ન છે? તો કે જ્ઞાન ભિન્ન છે. તો કે જ્ઞાન કેવું છે? તો કે જ્ઞાન આત્માથી અભિન્ન છે. જ્ઞાન આત્માથી અભિન્ન હોવાને કારણે પૂતગલને પૂતગલના પરિણામથી સદાય અત્યંત ભિન્ન છે. આ પહેલો પાઠ છે. આમાં શીતોષ્ણ અવસ્થાની સીધી પૂતગલમાં કરીને જ્ઞાનને આત્માથી અભિન્ન પહેલાં બતાવે છે. હવે બીજો પાઠ ચાલુ થાય છે. આ પહેલો પાઠ પૂતગલનો ચાલુ થયો. હવે બીજો પૂતગલનો પાઠ શું છે એ કહે છે. હવે જુઓ, તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. હવે બીજું, તેવી રીતે એટલે તેવી જ રીતે જે પહેલા રીતે જોયું કે શીતોષ્ણ પૂતગલ સાથે અભિન્ન છે, જ્ઞાન આત્મા સાથે અભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ, તેવી રીતે તે જ પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા. શું કહે છે અહીંયા? રાગ દ્વેષ અને સુખ દુઃખ આદિ પૂતગલ પરિણામની અવસ્થા. રાગ દ્વેષ તો અહીંયા જીવની પર્યાયમાં થાય છે, અને અહીંયા એમ કહે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા છે. રાગ દ્વેષ ને સુખ દુઃખની કલ્પના જે થાય, આત્માનું સુખ પ્રગટ થાય, અતિન્દ્રિય સુખ, એની વાત નથી. અહીંયા તો સુખ દુઃખની કલ્પના કરતો હોય. પર પદાર્થમાં કાંઈક સારું દેખાય તો એને સુખની કલ્પના થઈ જાય, અને પર પદાર્થમાં કાંઈ એને અનુકૂળ આવે એવું ન દેખાય તો એને દુઃખની કલ્પના થાય. પદાર્થ કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ જીવને હોતા જ નથી. એની માન્યતામાં એ સુખ દુઃખની કલ્પના કર્યા કરે છે કે આ પદાર્થ અનુકૂળ છે, આ પદાર્થ પ્રતિકૂળ છે. એમ કરીને એ પદાર્થ પ્રત્યે રાગ દ્વેષ કર્યા કરે છે. સુખ દુઃખની કલ્પના શું છે? કોઈ પણ પદાર્થને જોવે તો એ પદાર્થ યા તો એને અનુકૂળ લાગે એટલે એ અનુકૂળ પદાર્થ પ્રત્યે રાગ કર્યા કરે, યા તો એ પદાર્થ છે એને પ્રતિકૂળ લાગે તો પ્રતિકૂળ પદાર્થ પ્રત્યે દ્વેષ કર્યા કરે. તો એ અનુકૂળ પ્રતિકૂળ પદાર્થમાં સુખ દુઃખની કલ્પના જે એને ચાલે છે, એ સુખ દુઃખની કલ્પના એવા રાગ દ્વેષ એને થયા કરે છે. તો એ રાગ તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ, રાગ દ્વેષ ને સુખ દુઃખ આદિ રૂપ એ શું છે? પૂતગલ પરિણામની અવસ્થા. તો કે પૂતગલ પરિણામની અવસ્થા કેમ કીધી એને? રાગ દ્વેષ તો પોતાની પર્યાયમાં થાય, પદાર્થ તો ભિન્ન હોય, એ પદાર્થને જોવે ત્યાં અહીંયા રાગ દ્વેષ થાય. તો કે એ પદાર્થને જોતા રાગ દ્વેષ થયા, એનો અર્થ જ એમ છે કે એ પદાર્થ સંબંધી રાગ દ્વેષ છે, માટે તે રાગ દ્વેષને પણ ખરેખર પૂતગલ પરિણામ જ કહેવામાં આવે છે. જેના લક્ષે જે ભાવ થાય તે તેનો જ ભાવ હોય, તે તો પર્યાય અપેક્ષાએ વાત કરી. પણ અહીંયા તો રાગ દ્વેષ સુખ દુઃખ આદિરૂપ પૂતગલ પરિણામની અવસ્થા કહે છે. રાગ દ્વેષની અવસ્થા, રાગ દ્વેષના પરિણામ એ પૂતગલ દ્રવ્યના પરિણામ છે. એ પૂતગલની સત્તામાં થાય છે. મારી સત્તામાં જ્ઞાન થાય છે, પૂતગલની સત્તામાં રાગ દ્વેષ થાય છે, પૂતગલની સત્તામાં સુખ દુઃખ થાય છે. મારી સત્તામાં એ સમયે શું થાય છે? એ જ સમયે, તો એ જ સમયે જ્ઞાન થાય છે. આવી પહેલાં તો એને જુદાઈ ખ્યાલમાં આવવી જોઈએ. જો શું કહે છે? એવી રીતે રાગ દ્વેષ સુખ દુઃખ આદિરૂપ પૂતગલ પરિણામની અવસ્થા, એવી રીતે રાગ દ્વેષ સુખ દુઃખ આદિરૂપ પૂતગલ પરિણામની અવસ્થા. અહીંયા મૂળ વાત છે, રાગ દ્વેષ પૂતગલ પરિણામની અવસ્થા કીધી છે, જીવની અવસ્થા નથી કહેતા. અહીંયા અનાદિથી જીવ માની બેઠો છે કે રાગ દ્વેષ છે એ મારા પરિણામ છે, મારી પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, મારી પર્યાયમાં મોહ થાય છે. અહીંયા પહેલાં એ સિદ્ધ કરે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિરૂપ પૂતગલ પરિણામની અવસ્થા છે, તારા પરિણામ નથી. તું તારા પરિણામ માનસ, એનું નામ જ રાગ છે. તું તારા પરિણામ ન માનને એને પૂતગલના પરિણામમાં માન, તો અહીંયા જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અને જો તું તારા પરિણામ રાગ દ્વેષ મારા પરિણામ એમ માન્યા કરીશ તો અહીંથી પર્યાયમાંથી રાગ દ્વેષ કદી જાશે નહીં. ખરેખર રાગ થાય છે બીજી જગ્યાએ, માને છે એ કે મારામાં થાય છે.
ખરેખર રાગ થાય છે એક જગ્યાએ. એ માને છે એમ કે ત્યાં થાય છે ને અહીંયાય થાય છે, ત્યાં થાય છે એમ પૂતગલમાં થાય છે એમ માનતો નથી, જીવમાં જ થાય છે એમ માને છે. એ મોટામાં મોટી જીવની ભ્રમણા છે. એ ભ્રમણા અહીંયા અજ્ઞાનની ઉત્પત્તિ કરે છે એમ માણું ગાથામાં બતાવે છે. જુઓ શું કહે છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિરૂપ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. રાગ દ્વેષ સુખ દુઃખ આદિરૂપ કલ્પના એ પૂતગલ પરિણામની અવસ્થા છે અને એ પૂતગલથી અભિન્ન છે. રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પના એ પૂતગલથી અભિન્ન છે. એ પૂતગલથી અભિન્ન છે એટલે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. આત્મા કે આત્માના પરિણામ એમાં ખરેખર જ્ઞાન ભરેલું છે અને આખો આત્મા જ્ઞાનમય ભરેલો છે. અને રાગ દ્વેષ ને સુખ દુઃખની કલ્પના એ પૂતગલથી અભિન્ન હોવાને કારણે એ પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. જેમ શીતોષ્ણ પરિણામની અવસ્થા નો કર્મના પરિણામ, એ નો કર્મના પરિણામને પૂતગલના પરિણામ કહી અને જ્ઞાનને આત્માથી અભિન્ન કીધું, એવી જ રીતે અહીંયા એમ કહે છે કે રાગદ્વેષ સુખ દુઃખ આદિરૂપ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. નો કર્મના પરિણામ લીધા એક, બીજા આ પરિણામ જે રાગદ્વેષ ને સુખ દુઃખ આદિરૂપ પરિણામ છે એને દ્રવ્ય કર્મના પરિણામ કહેવામાં આવે છે. દ્રવ્ય કર્મના પરિણામ રાગ દ્વેષ છે એ દ્રવ્ય કર્મના પરિણામ છે. એ દ્રવ્ય કર્મમાં એનો અનુભાગ પડેલો છે. દ્રવ્ય કર્મની સત્તામાં એટલે કે 8 કર્મો જે છે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય, આયુ, નામ, ગોત્ર અને વેદની, એવા 8 કર્મ જે છે એને દ્રવ્ય કર્મ કહેવામાં આવે. એનાથી જુદી એક નો કર્મની સત્તા છે. એ નો કર્મની સત્તા છે એ અહીંયા શીતોષ્ણ પરિણામની અવસ્થા લીધી. દ્રવ્ય કર્મની સત્તા છે એ રાગદ્વેષની સત્તા લે છે અને જ્ઞાનની સત્તા છે એ આત્માની સત્તા કહે છે. જો અહીંયા એકદમ સ્પષ્ટ કરે છે કે એટલે રાગદ્વેષની સત્તાને દ્રવ્ય કર્મમાં કેવી રીતે કહી શકાય. આપણે તો એમ સાંભળ્યું છે ગુરુદેવ પાસે કે રાગ તો પોતાની પર્યાયમાં થાય છે, અને અહીંયા એમ કહે છે આચાર્ય ભગવાન કે રાગ દ્વેષ તો દ્રવ્ય કર્મની સત્તામાં થાય છે. એ તો પૂતગલ પરિણામની સત્તા છે. મારી સત્તામાં તો જ્ઞાન થાય છે. રાગદ્વેષ તો પૂતગલ પરિણામમાં થાય છે. તો કે એ પૂતગલ પરિણામમાં રાગદ્વેષ ક્યાંથી આવી ગયા? રાગદ્વેષ તો અહીંયા પર્યાયમાં થાય છે જીવની. રાગદ્વેષને ત્યાં કેવી રીતે તમે સ્થાપી શકો દ્રવ્ય કર્મની સત્તામાં? તો કે એનો ન્યાય એ છે કે અનાદિનો જીવ અજ્ઞાન રૂપે અનાદિનો સમયવર્તી અજ્ઞાન કરીને અનાદિનો પરિણમી રહ્યો છે અજ્ઞાન રૂપે. એક સમય માટે પણ આ જીવ જ્ઞાની થયો નથી. એટલે એની અજ્ઞાન દશા અનાદિથી જ્યારથી જીવ છે ત્યારથી ચાલી આવે છે. તો એ અજ્ઞાન દશા ચાલતા એ અજ્ઞાન દશાનું નિમિત્તપણું પામે છે. અજ્ઞાન દશાને નિમિત્ત કહેવાય. અને ત્યાં કર્મનો બંધ દ્રવ્ય કર્મમાં થાય તેને નૈમિતિક કહેવાય. તો એ નૈમિતિકમાં દ્રવ્ય કર્મનો બંધ એ ત્યાં અંદરમાં દ્રવ્ય કર્મમાં એવો નૈમિતિક બંધ થઈ અને એનો અનુભાગ પડ્યો છે. કારણ કે પૂર્વે અજ્ઞાન ભાવે જે પરિણમ્યો હતો, પૂર્વે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમ્યો હતો, તો એવા અજ્ઞાન ભાવનું નિમિત્તપણું પામી અને ત્યાં જે નૈમિતિક ભાવ થયો, અજ્ઞાન ભાવ નિમિત્ત અને દ્રવ્ય કર્મમાં થયો નૈમિતિક ભાવ, એ નૈમિતિક ભાવ થયો અહીંયા અજ્ઞાનનું નિમિત્ત પામીને. એટલે ત્યાં ખરેખર રાગ દ્વેષના પરિણામનો અનુભાગનો દ્રવ્ય કર્મમાં બંધ થયો છે. એ દ્રવ્ય કર્મ બંધાણું છે રાગ દ્વેષ રૂપે. અહીંયા અજ્ઞાનનું નિમિત્તપણું છે, ત્યાં રાગ દ્વેષનું દ્રવ્ય કર્મ રૂપે બંધન ચાલુ છે. હવે એ જે બંધ થઈ ગયો એનો કોઈ કાળે અબાધા કાળ પાકતા એ પાછો ઉદયમાં આવે છે. એ ઉદયમાં આવે છે ત્યારે જો પાછો અહીંયા અજ્ઞાન રૂપે જો પરિણયમાં કરે ને એમાં જોડાયા કરે તો પાછો અહીંયા નવું અજ્ઞાન થાય છે. અને એ નવા અજ્ઞાનના નિમિત્તે પાછો ત્યાં દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષનો નવો બંધ અહીંયા પ્રત્યેક સમયે આવી રીતે થયા કરે છે. કોઈ એમ કે ભાઈ પૂતગલમાં દ્રવ્ય કર્મ રાગ દ્વેષના પરિણામનો બંધ પૂતગલમાં કેવી રીતે આવી ગયો દ્રવ્ય કર્મમાં? તો એની આ પદ્ધતિ છે, આવી રીતે દ્રવ્ય કર્મ બંધાય છે ત્યાં. અને એ કળશ ટીકાના 3જા કળશમાં આની સ્પષ્ટીકરણ
રાજમલજી સાહેબે કર્યું છે કે અનાદિનો આત્મા અજ્ઞાન રૂપે પરિણમતો 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 અહીંયા સુધી પહોંચ્યો, તો એ અજ્ઞાન રૂપે પરિણમ્યો એટલે કાંઈ અજ્ઞાન ચાલ્યું જાય છે એમ નથી. અજ્ઞાન તો એક સમય પૂરતું જ છે, એટલે એ તો વયું ગયું. બીજા સમયે નવું અજ્ઞાન, ત્રીજા સમયે નવું અજ્ઞાન. જે સમયે પરિણામને કરે એ જ સમયે પરિણામનું ભોગવવાપણું હોય છે. પણ એ પરિણામનું ભોગવવાપણું તો પ્રત્યેક સમયનું પ્રત્યેક સમયે થઈ ગયું. ત્યાં તો કાંઈ પરિણામમાં આગળ પાછળ કોઈ સ્થિતિ નથી. પ્રત્યેક સમયની પર્યાય સતપણે પ્રગટે છે. એમાં કાંઈ પૂર્વનો બંધ હતો એટલે એ બંધ લઈને પર્યાય આવે છે એવું નથી. પર્યાય તો એકદમ ચોખ્ખી ચણાક આવે છે અંદરથી. પછી પાછી અહીંયા જોડાય તો પછી નવો બંધ થાય છે. હવે એ જોડાય તો પછી એને નવો બંધ થાય. હવે એ પર્યાયમાં એક સમય પૂરતું કરતા કર્મપણું તો પૂરું થઈ ગયું, પણ એ અજ્ઞાન થયું તો અજ્ઞાનના નિમિત્તે દ્રવ્ય કર્મમાં બંધ રૂપે સ્થિતિ પડેલી છે. કોઈ એમ કહે કે ના એવું કાંઈ બંધ જેવું છે જ નહીં, તો કે એમ નથી. જે સમયે કરે એ સમયે ભોગવે એ પરિણામની સ્થિતિ બતાવે છે. જે 102 ગાથા સમયસારમાં આવે છે કે જે સમયે પરિણામને કોઈ જીવ કરે એ જ સમયે એ પરિણામ ભોગવાઈ જાય. આગળ પાછળ કોઈ પરિણામમાં ભોગવવા પણ હોતું નથી. તો કે ત્યાં શું સિદ્ધ કરવા માગે છે? ત્યાં એ સિદ્ધ કરવા માગે છે કે પરિણામ સમયવર્તી છે. એક સમયના પરિણામ છે. બીજે સમયે જે પરિણામ છે એને પૂર્વ પરિણામની કોઈ સાપેક્ષતા લાગુ નથી પડતી. એ પૂર્વ પરિણામ તો પ્રગટ થયા, એ જેવા પ્રગટ થયા એ જ સમયે એવા ભોગવાઈ ગયા છે. બીજા સમયે નવા પરિણામ, ત્રીજા સમયે નવા પરિણામ, ચોથા સમયે નવા પરિણામ. તો કે એવું અનાદિનો અજ્ઞાન રૂપે પરિણમ્યો તો એ અજ્ઞાન ક્યાં ગયું? તો અજ્ઞાનની કાંઈ કિંમત જ નહીં. તો મને પછી ગતિ ન મળે ખરાબ જો હું પાપનો બંધ કરું તો કે એ પુણ્યનો બંધ, પાપનો બંધ, એ બધું દ્રવ્ય કર્મની સત્તામાં પડેલું છે. અને એ દ્રવ્ય કર્મની સત્તામાં પડેલું છે એનો અબાધા કાળ પાકતા પાછો એનો ઉદય આવે છે. પાછો તું અહીંયા જોડા તો પાછો તું ખરેખર અજ્ઞાન રૂપે પરિણમસ. એવી રીતે આ દ્રવ્ય કર્મની સત્તા અનાદિની અજ્ઞાન રૂપે પરિણમો એટલે ત્યાં દ્રવ્ય કર્મમાં બંધની સત્તા રાગ દ્વેષના અંશ રૂપે ભાવ કર્મનો અંશ દ્રવ્ય કર્મમાં પડેલો છે. એ દ્રવ્ય કર્મની સત્તામાં ભાવ કર્મનો અંશ પડેલો છે. ગોમટસારની 6ઠ્ઠી ગાથામાં આનો આધાર છે. સમયસારની જયસેનાચાર્ય ભગવાનની 190મી ગાથામાં એમણે કીધું છે કે ભાવ કર્મનો અનુભાગ છે એ દ્રવ્ય કર્મમાં પડેલો છે. એ દ્રવ્ય કર્મમાં પડેલો છે ભાવ કર્મનો અનુભાગ. એનો અર્થ શું? કે અજ્ઞાન ભાવે અનાદિથી પરિણમતો જીવ આવ્યો છે, તો એ બંધ કરતો અજ્ઞાન રૂપે આવ્યો, તો એનો બંધ એ ખરેખર દ્રવ્ય કર્મની સત્તામાં એ બંધ ત્યાં મોજૂદ છે. એનો અબાધા કાળ પાકતા પાછો ઉદય આવે છે. એટલે રાગ દ્વેષ ને સુખ દુઃખની કલ્પના છે એ અહીંયા પૂદગલ પરિણામની અવસ્થા કીધી. તો એ પૂદગલની પરિણામની અવસ્થા દ્રવ્ય કર્મની સત્તામાં રહેલી છે. જીવમાં તો જ્ઞાન થાય છે, જીવ તો જ્ઞાનમય છે, અને એ જ્ઞાનમયપણાને ભૂલે છે તો અહીંયા એના પરિણામમાં પાછી અજ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. અને એ અજ્ઞાન દશા ઉત્પન્ન થાય છે તો પાછો ત્યાં દ્રવ્ય કર્મમાં બંધની સ્થિતિ થયા કરે છે. આવી એક સાયકલ અનાદિથી ચાલ્યા કરે છે. અહીંયા એનું જ્ઞાન કરાવે છે કે તું અજ્ઞાની કેવી રીતે થઈ જાસ. શીતોષ્ણના પરિણામ પૂદગલથી અભિન્ન છે, અને એના નિમિત્તે થતો એનો અનુભવ એ આત્માથી અભિન્ન છે. એટલે એ શીતોષ્ણના પરિણામથી અત્યંત ભિન્ન છે. જીવને પૂદગલ ભિન્ન છે. પછી કે છે તેવી જ રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂદગલ પરિણામની અવસ્થા. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પૂદગલ પરિણામની અવસ્થા છે. અને એ પૂદગલ પરિણામની અવસ્થા પણ પૂદગલથી અભિન્ન છે. પૂદગલથી અભિન્ન હોવાને કારણે આત્માથી સદાય, આમાં એમ લખ્યું છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિરૂપ પૂદગલ પરિણામની અવસ્થા પૂદગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. સદાય એટલે ત્રણેય કાળ રાગ દ્વેષ સુખ દુઃખ પરિણામની અવસ્થા પૂદગલથી અભિન્ન છે, અને આત્માથી ત્રણેય કાળ સદાય અત્યંત ભિન્ન છે. બોલો, આત્માથી ત્રણેય કાળ સદાય અત્યંત ભિન્ન છે. આત્મામાં તો નથી, પણ આત્માના પરિણામમાં પણ જ્ઞાન સિદ્ધ કરે છે. રાગને પૂદગલની અવસ્થા કહે છે. એટલે એ સદાય એટલે ત્રણેય કાળ આત્માથી અત્યંત ભિન્ન છે. પછી કહે છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ
શું કહે છે? એ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્તે એટલે રાગ દ્વેષના નિમિત્તે, રાગ દ્વેષનું નિમિત્તપણું એટલે કે પૂતગલમાં રાગ દ્વેષ છે, દ્રવ્ય કર્મની સત્તામાં રાગ દ્વેષ છે, તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, તેના નિમિત્તે એટલે કે નિમિત્તપણું રાગ દ્વેષનું છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો એટલે કે પોતાના જ્ઞાનનો અનુભવ, એ જ્ઞાનનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે, જ્ઞાનનો અનુભવ આત્માથી અભિન્ન છે. અહીંયા જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનમાં શું ખ્યાલ આવે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પરિણામ છે એ પૂતગલની સત્તામાં રહેલા છે, એ દ્રવ્ય કર્મની સત્તામાં રહેલા છે. તેના નિમિત્તે થતો અહીંયા જ્ઞાનનો અનુભવ એટલે કે જ્ઞાનમાં એવો અનુભવ થાય છે, એટલે કે જ્ઞાનમાં એવું જાણવું થાય છે, જ્ઞાનમાં એવું જ્ઞાન થાય છે, જ્ઞાનમાં એવી ખબર પડે છે, જ્ઞાનમાં એવો ઉત્પાદ જ્ઞાનનો થાય છે, એવી જ્ઞાનની પર્યાયમાં એવો ઉત્પાદ થાય છે કે આ રાગદ્વેષ છે એ પૂતગલ પરિણામની અવસ્થા છે. રાગદ્વેષ સુખ દુઃખ છે એ પૂતગલ પરિણામ સાથે અનન્ય છે. એ ખરેખર દ્રવ્ય કર્મની સત્તા છે, મારી સત્તામાં જ્ઞાન છે. અહીંયા એમ કહે છે કે તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે કે જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. તેના નિમિત્તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પૂતગલ પરિણામની અવસ્થા દ્રવ્ય કર્મમાં છે. તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, તે પ્રકારનો અનુભવ એટલે તે પ્રકારનું જ્ઞાન, એ જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી એટલે કે દ્રવ્ય કર્મથી રાગ દ્વેષ સુખ દુઃખથી અત્યંત ભિન્ન છે. એ અત્યંત ભિન્ન છે. તો કે અહીંયા રાગ દ્વેષ થાય છે એવું અમે સાંભળ્યું છે પર્યાયમાં, તો કે એ પર્યાયમાં રાગ દ્વેષ થાય છે એને લક્ષ કરીને જો તું અહીંયા પરિણમ તો અહીંયા રાગ દ્વેષ તારી પર્યાયમાં થાય છે, પણ ખરેખર એનો અનુભાગ પડ્યો છે દ્રવ્ય કર્મમાં. એ દ્રવ્ય કર્મમાં છે એમ તને ખબર પડી ગઈ અને અહીંયા જ્ઞાન થાય છે એ તને ખબર પડી ગઈ, તો તારી અજ્ઞાન રૂપે જે રાગ દ્વેષ રૂપે પરિણમવું પર્યાયમાં ચાલતું હતું એ નીકળી જશે અને જ્ઞાન રૂપે પરિણમવું થઈ જશે. આ અજ્ઞાનની સિદ્ધિ કરે છે કે અજ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે. જ્યાં સુધી એ દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ સુખ દુઃખ પૂતગલ પરિણામનો અંશ છે અને ત્યાં થાય છે એમ માનતો નથી અને અહીંયા જ્ઞાન થાય છે જીવમાં એમ માનતો નથી, ત્યાં સુધી ખીચડો કરે છે રાગ દ્વેષનો જીવની સાથે. અને એને એમ જ થાય છે કે જીવની પર્યાયમાં રાગ થઈ ગયો એટલે મારે જીવની પર્યાયમાંથી રાગને કાઢવો છે. અરે ભાઈ રાગ તો નીકળેલો જ છે, તને ભ્રાંતિગત સ્થિતિ એવી થઈ ગઈ છે જ્ઞાન થતું હોવા છતાં કે મને રાગ થાય છે જ્ઞાન માને છે રાગ થાય છે, એનું નામ અજ્ઞાન છે, એનું નામ ભ્રમણા છે, એનું નામ ભ્રાંતિ છે. જો કહે છે તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. હવે કહે છે કે જ્યારે અજ્ઞાનને લીધે, શું શેને લીધે તો કે અજ્ઞાનને લીધે, અજ્ઞાન દશાને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો, રાગ દ્વેષ અજ્ઞાનને લીધે શું થાય છે, રાગ દ્વેષ આદિ ત્યાં છે એ રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો એટલે કે તેના જ્ઞાનનો, રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો એટલે કે તેના જ્ઞાનનો પરસ્પર વિશેષ, બેયનું પરસ્પર વિશેષપણું એટલે કે જુદાઈપણું એટલે કે તફાવત, એ તફાવત ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે શીત ઉષ્ણની માફક, અર્થાત જેમ શીત ઉષ્ણપણે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો, અર્થાત પરિણમ્યો હોવાનું માનતો થકો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે અજ્ઞાનમય થયો થકો, આ હું રાગી છું અર્થાત હું રાગને કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મોનો કરતા પ્રતિભાસે છે. એ સમયે પણ રાગાદિનો કરતા એ થતો નથી. જ્ઞાનનું અજ્ઞાનત્વ જ્યારે કરી નાખે છે ત્યારે પણ રાગાદિનો કરતા હું થઈ ગયો એવો પ્રતિભાસ થાય છે, એનું નામ અજ્ઞાન છે. અહીંયા શું સિદ્ધ કરે છે કે શીતોષ્ણ પરિણામની જેમ જ રાગદ્વેષ સુખ દુઃખ આદિના પરિણામ પણ પૂતગલની સત્તામાં રહેલા છે, પૂતગલથી અનન્ય છે. જીવમાં તો પ્રત્યેક સમયે જ્ઞાન થાય છે અને જ્ઞાનમય આત્મા છે અને જ્ઞાનમાં જાણવું થાય છે. એ જાણવામાં શું આવે છે કે શીત ઉષ્ણ પૂતગલ પરિણામની અવસ્થા છે
રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો જે અનુભવ થાય છે એ પણ ખરેખર પૂદગલ પરિણામની અવસ્થા છે. નવ કર્મની સત્તામાં શીતોષ્ણપણું છે, દ્રવ્ય કર્મની સત્તામાં રાગ દ્વેષપણું છે અને જીવની સત્તામાં જ્ઞાનપણું છે. આવી જુદાઈ જેને નથી ભાસતી, એટલે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય, રાગ દ્વેષ સુખ દુઃખ આદિ દ્રવ્ય કર્મમાં છે અને એના સંબંધીનું જ્ઞાન થાય છે એ આત્મામાં છે, એટલે કે આત્માના પરિણામમાં છે. એવો પરસ્પર વિશેષ એટલે કે તફાવત બેયની જુદાઈ જાણતો નથી ત્યાં સુધી શીત ઉષ્ણપણે આત્મા વડે પરિણમવું અશક્ય છે. તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગદ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો. જો આમાં શું કહે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે પરિણમવું અશક્ય છે. અશક્ય શબ્દ વાપરો છે, અશક્ય. જો એમ કહે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો નથી. પરસ્પર વિશેષ જાણતો નથી એટલે તેના અનુભવનો એટલે તેના જ્ઞાનનો, અને રાગદ્વેષ સુખ દુઃખ આદિનો એટલે પૂદગલ પરિણામની અવસ્થા. એ પૂદગલ પરિણામ છે રાગદ્વેષ સુખ દુઃખ આદિ અને તેનો અનુભવ જ્ઞાન છે. એનો બેયનો પરસ્પર એટલે કે તફાવત વિશેષ જાણતો ન હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે એને એમ લાગે છે કે આ રાગ મારામાં જ થાય છે, આ રાગ મારી પર્યાયમાં જ થાય છે. એકપણાનો અધ્યાસ અજ્ઞાનીને થઈ ગયો છે. અજ્ઞાનીની માન્યતામાં એકપણું એને ભાસે છે કે આ રાગ મારો છે. રાગ મારો છે એટલે જે પરિણામ પ્રત્યે રાગ થયો છે, જે પદાર્થ પ્રત્યે રાગ થયો છે, જે પદાર્થ પ્રત્યે સુખ દુઃખ થયું છે, એવો જે રાગ દ્વેષ છે એ પદાર્થને જ પોતાનો માયના કરે છે. એ પદાર્થને પોતાનો માને છે, એ પદાર્થ સંબંધી થતા રાગ દ્વેષને પોતાના માને છે, અને એ રાગ દ્વેષ સંબંધી એને એકત્વ બુદ્ધિનો અધ્યાસ ચાલે છે. એ અધ્યાસનું નામ ખરેખર અજ્ઞાન આત્મા કહેવામાં આવે છે, અજ્ઞાની જીવ કહેવામાં આવે છે. એવો અધ્યાસ થઈ ગયો છે કે સ્વપરની જુદાઈ જ ભાસતી નથી. એવો અધ્યાસ થઈ ગયો છે કે પદાર્થની જુદાઈ નથી ભાસતી, સંયોગી પદાર્થની. સંયોગી પદાર્થ પ્રત્યે રાગ દ્વેષ રૂપે સુખ દુઃખ રૂપે જે કલ્પના થાય છે કે આ પદાર્થ સુખ આપે છે, આ પદાર્થ દુઃખ આપે છે, એવી જે સુખ દુઃખની કલ્પના, એ સુખ દુઃખની કલ્પના રૂપે રાગદ્વેષ રૂપે પરિણમતો જીવ છે. એ રાગદ્વેષ રૂપે પરિણમે છે તો પૂદગલ, પણ એ પરિણમતો પૂદગલ હોવા છતાં એને એમ થાય છે કે હું એવા રૂપે પરિણમી ગયો, એટલે મારા પણ હું જ્ઞાનમય છે. એ મારામાં તો આવું થયું એવું જ્ઞાન થયું છે. અહીંયા રાગદ્વેષ થયા એવું જ્ઞાન થયું છે. જેવા સંયોગ છે એવું જ્ઞાન થયું છે. જેવો સંબંધ થાય છે એવું જ્ઞાન થાય છે. ઇષ્ટનિષ્ઠની કલ્પના થાય છે તો અહીંયા જ્ઞાન થાય છે. આખું જ્ઞાન 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 જાણવું 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 એવું પરિણમન ચાલે છે. અને એ જાણવારૂપી પરિણમન છે એનો અનુભવ છે આત્માનો. એ જાણવારૂપી પરિણમન આત્મા સાથે અનન્ય છે, અભિન્ન છે. તો એવો આત્માનો અનુભવ એને થયા કરે છે, પ્રત્યેક સમયે જ્ઞાન થયા કરે છે આત્માનું. અને એને એમ લાગે છે કે આ રાગદ્વેષ રૂપું થઈ ગયો, સુખ દુઃખની કલ્પના રૂપું થઈ ગયો, સંયોગી પદાર્થ રૂપું થઈ ગયો. એમ કરીને એ એકપણાનો અધ્યાસ કરે છે. એકપણાનો અધ્યાસ કરે છે એનું નામ અજ્ઞાની કહેવામાં આવે છે, એનું નામ અજ્ઞાન દશા કહેવામાં આવે છે. એવી અજ્ઞાન દશા અહીંયા સિદ્ધ કરે છે. આ 92 ગાથા અજ્ઞાનીની અજ્ઞાન દશા સિદ્ધ કરવાની ગાથા છે. કારણ કે હજી એને અધ્યાસ ચાલુ છે એકપણાનો. જુદાઈ ભાઈસી નથી, છે જુદાઈ. એ કદાચ જુદાઈ ન માને ને તો એ બે એક નથી થતા. એ એક માની લઈએ રાગદ્વેષને ને આત્માને, ને આત્માના પરિણામ માની લઈએ એને, તો પણ એ રાગદ્વેષના પરિણામ આત્માના થઈ જતા નથી. એ માનવા છતાં નથી થતા. એનું નામ જ તો એની માન્યતાની ભ્રમણાને અજ્ઞાન છે. એ જો એ માને ત્યારે એક થઈ જતા હોય તો સમ્યક જ્ઞાન કહેવાય. જો એ પરિણામને એમ માનતો હોય કે આ અજ્ઞાન, આ મારા પરિણામ છે અને મારા જીવમાં થાય છે, જો એમાં જ ખરેખર જીવમાં થતા હોય તો એની માન્યતા ખોટી ન કહેવાય, એની માન્યતા સાચી કહેવાય. તો એ સમ્યક દ્રષ્ટિ કહેવાય. પણ ન થતા હોવા છતાં એને પોતાના માનવા, પોતાના લાગવા, એવો એકપણાનો અધ્યાસ છે. બે ગુણો પરસ્પર જુદાઈ હોવા છતાં, પરસ્પર વિશેષ ભેદ હોવા છતાં, પરસ્પર તફાવત હોવા છતાં એને એન કેન પ્રકારે એમ લાગ્યા કરે છે કે આ રાગદ્વેષ મારો પીછો છોડતા નથી. એમ કરીને એ કોઈ પણ પદાર્થ પ્રત્યે કાં એને ઈષ્ટની કલ્પના કાં અનિષ્ટની કલ્પના, એવા સુખ દુઃખ આદિની કલ્પના રૂપે પરિણમે છે. એ સુખ દુઃખ આદિની કલ્પના એનો અર્થ જ રાગ કરે છે કાં દ્વેષ કરે છે. એ બધી પદાર્થ
જુદો, પદાર્થ સંબંધી સુખ દુઃખની કલ્પના એ પદાર્થમાં, અને એ પદાર્થની સુખ દુઃખની કલ્પનાના રાગ દ્વેષ એ બધું એક સાથે અભેદ છે. એ બધું પૂતગલની સત્તામાં રહેલું છે. અહીંયા જીવની સત્તામાં જ્ઞાન થાય છે. એ જ્ઞાન રૂપે પરિણમે છે, જાણવા રૂપે પરિણમે છે. આવું થયું એ જાણે છે, આવું થયું એ જાણે છે. એ આવું અહીંયા થયું એમ નથી જાણતો, બહારમાં થયું એમ અહીંયા જાણે છે. બહારમાં થયું એમ પણ એ જાણતો નથી. એ તો એમ જાણે છે કે મને તો મારું જ્ઞાન થાય છે. એ જ્ઞાનમાં ખબર પડી કે બહારમાં આવો પદાર્થ છે. એ જ્ઞાનને જ જાણ્યા કરે છે. કોઈ સુખ દુઃખને, કોઈ રાગ દ્વેષને, કોઈ પર પદાર્થને, કે શીતોષ્ણપણાને, કોઈ પૂતગલ પરિણામને કે પૂતગલને ખરેખર આત્મા કે આત્માનું જ્ઞાન જાણવા જાતું નથી. એ જણાઈ જાય પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કરીને, એ પોતે જ્ઞેયત્વ પ્રદર્શિત કરીને જ્ઞાનમાં પોતે જણાઈ જાય. એવા જ્ઞાનને જાણતા એને ખબર પડે કે બહારમાં આવા પદાર્થ છે, એ જુદી વાત છે. પણ આત્માનું જ્ઞાન કે આત્મા એને જાણવા જાય કે લાવ હું જાણી લઉં કે રાગદ્વેષ ક્યાં થાય છે, બિલકુલ એ જ્ઞાન એ તરફ જતું જ નથી. એ પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કર્યા કરે, અને એ પ્રમેયત્વ પ્રદર્શિત કરે એટલે અહીંયા એવું જાણવું થાય. એવી પણ જ્ઞાનને એ પદાર્થની પરાધીનતા નથી. જ્ઞાનમાં સતસિત જાણવું પોતાના અંદરથી આવે છે. એ પોતાનું જ સ્વપર પ્રકાશકપણું એવું અંદરથી પ્રગટ થાય છે કે એમાં જાણવું 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 જાણવું, જ્ઞાન 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 માત્રપણું રહેલું છે. આ બધું પરમાં છે, બધું પૂતગલમાં છે. જાણવું અને એક જાણનાર એટલી એની સત્તા છે, બાકી બધી સત્તા બહાર રહેલી છે. એમ અહીંયા બતાવે છે. આવું જે નથી માનતો અને આવો જેને એકપણાનો અજ્ઞાનને લીધે અધ્યાસ વર્તે છે, પરસ્પર વિશેષ ન જાણતો હોય, એ અધ્યાસને લીધે શીત ઉષ્ણની માફક, જેમ શીત ઉષ્ણપણું તો એને પોતાને ખ્યાલ આવે છે કે આ પ્યોર જળની ને પૂતગલની અવસ્થા છે. એ તો પોતાને ખબર પડે છે કે એ પૃથક છે. એ સત્તામાં એને ખરેખર કાંઈ લાભ કે નુકસાન દેખાતો નથી શીત ઉષ્ણમાં, પણ એ લાભ કે નુકસાન તો રાગદ્વેષમાં થાય છે. અને એ રાગદ્વેષ એને એવી કલ્પના થાય છે કે મારા પરિણામ છે પૂતગલના, જાણે ને માને છે મારા. એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન દશા ક્યાં પ્રગટ થઈ જાય છે એની અહીંયા સ્થિતિનું વર્ણન કરે છે. એટલે કહે છે કે અજ્ઞાનને લીધે આત્મા, જો બહુ અગત્યનો પોઈન્ટ છે, જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો, પહેલાં લખ્યું છે જ્યારે અજ્ઞાનને લીધે. અજ્ઞાન એને કેમ થઈ જાય છે એની સ્થિતિ બતાવે છે. અજ્ઞાનને લીધે, અજ્ઞાન છે માટે આવું થાય છે એમ નથી. આવું થાય છે એનો એને ખ્યાલ નથી, એનું નામ અજ્ઞાન છે. આવું થાય છે એટલે શું કે રાગદ્વેષ પૂતગલમાં છે અને જીવમાં જ્ઞાન થાય છે. એવી બેયની પરસ્પર જુદાઈનો ખ્યાલ નથી, એટલે એકપણાનો અધ્યાસ છે, એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે એવું થાય છે એમ નથી. એવું થાય છે ત્યારે એવું માનતો નથી, એનું નામ અજ્ઞાન છે. કોઈ એમ કે અજ્ઞાની પરનો કરતા થાય છે, અજ્ઞાની રાગનો કરતા થાય છે. અજ્ઞાની રાગનો કરતા નથી થતો, અજ્ઞાની પરનો કરતા નથી થતો. જે એમ માને છે કે હું પરનો કરતા છું, એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાની થાય છે એટલે કે જાણે અનાદિનો અજ્ઞાની હોય અને હવે એ જ્ઞાની થવાનો જ ન હોય. અજ્ઞાની થાય છે, અજ્ઞાની થાય છે, અજ્ઞાની થાય છે. શાસ્ત્રમાં તો એવા લખાણ આવે, પણ એ અજ્ઞાની કેમ થઈ ગયો? એને અજ્ઞાની કીધો કેમ? કે એ રાગને અને જ્ઞાનને જુદા માનતો નથી, એનું નામ અજ્ઞાન છે. એટલે અહીંયા કહે છે જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય. આપણે એમ લેવું કે આત્મા રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો એટલે જ્ઞાનનો વિશેષ એટલે કે તફાવત ન જાણતો હોય, ત્યારે એકપણાનો અધ્યાસ થઈ જાય. બેયને એક માને. શીત ઉષ્ણની માફક જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે એ અજ્ઞાન આત્મા વડે પરિણમતો. એ કેવું અજ્ઞાન આત્મા વડે પરિણમતો? એટલે આ બેયને એકત્વ માને. એ જ્ઞાન પ્રગટ થતું હોવા છતાં આને એક માનીને જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરી દે. એ અજ્ઞાનત્વ પ્રગટ કરી દે, એનું નામ અજ્ઞાની જીવ, અજ્ઞાની આત્મા કહેવામાં આવે છે. અજ્ઞાન કેમ થાય છે એ ખબર પડી જાય ને તો પણ જીવ અજ્ઞાનને છોડી દે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે કે તમને એમ લાગતું હોય કે આ દોરી છે અને એ દોરીને આમ પકડે અને ખબર પડે સર્પ છે, તો એ સર્પ
એને ખબર પડી સર છે છોડી દે તરત, એ પકડી ન રાખે. એમાં અજ્ઞાન છે એ ખબર પડી ગઈ, અજ્ઞાનને છોડી દે છે, ત્યાં જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અજ્ઞાનનું જ્ઞાન પણ જ્ઞાન થવામાં નિમિત્ત છે એમ કહેવા માંગે છે. અજ્ઞાનનું જ્ઞાન જ્ઞાન થવામાં નિમિત્ત છે. જો અજ્ઞાનીને ખબર પડી જાય કે મારું અજ્ઞાન આવી રીતે થઈ જાય છે તો એ ફરી ફરી અજ્ઞાન રૂપે નહીં પરિણમે. એને ખબર પડી જશે કે રાગ દ્વેષ છે એ પૂતગલ પરિણામની સત્તા છે, મારી સત્તા નથી, મારે એને દૂર કરવાનો પુરુષાર્થ નથી કરવાનો. જો ભાઈ થોડાક રાગ દ્વેષ તો ઓછા થવા જોઈએ, થોડાક પરિણામમાં એવી રીતે વિશુદ્ધિ હોવી જોઈએ. એવી વિશુદ્ધિ ન હોય, એવું ખરેખર રાગની મનતાય ન હોય તો આત્માનો અનુભવ કેવી રીતે થાય? એમ કહે ને જીવ, એવું બોલતા તો આવડે જ બધાયને. પણ રાગદ્વેષ ઓછા થાય કેવી રીતે? પણ રાગદ્વેષ છે જ નહીં તારામાં, પછી તારે ઓછા કરવા કે ઘટાડવા એનો પ્રશ્ન જ ક્યાં આવે છે? એ છે જ પૂતગલ પરિણામની અવસ્થા. તું એને પૂતગલ જાણી લે, પૂતગલથી અભિન્ન જાણી લે, ને તું જ્ઞાન છે ને આત્માથી અભિન્ન જાણી લે. અહીંયા તો એવી ગાથા છે, તારામાં રાગદ્વેષ છે જ નહીં, પછી તારે ક્યાં એને ઓછા કરવા ને ખૂબ તીવ્ર રાગ થઈ ગયો છે ને એને મંદ કરવો ને એ પ્રશ્ન જ ક્યાં આવે છે? એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. જ્યારે પોતાની પર્યાયમાં રાગ થઈ ગયો હોય, પરના લક્ષ્ય પોતાની પર્યાયમાં જે રાગનું પરિણમન થાય, એ રાગના પરિણમનની જ્યારે ચર્ચા ચાલતી હોય ત્યારની વાત જુદી છે. અહીંયા અત્યારે એમ કહેવા માગે છે કે અહીંયા જો તું રાગ પૂતગલમાં છે એમ તને સ્વીકાર આવી ગયો, દ્રવ્ય કર્મમાં રાગ છે અને તારામાં જ્ઞાન થાય છે એમ જો તને ખબર પડી ગઈ તો બિલકુલ તારા પર્યાયમાં જ્ઞાન સિવાય કાંઈ થતું નથી. રાગ થતો જ નથી પર્યાયમાં, એ થાય છે જળમાં. માને છે કે અહીંયા થઈ ગયો તો એને અજ્ઞાન દશા ઊભી થાય છે. જેમ સ્ફટિકમણી હોય ને, એમાં લાલ ફૂલ સામે હોય ને તો એને એમ લાગે કે સ્ફટિકમણીમાં લાલ ફૂલ આવી ગયું છે. એમ રાગ ક્યાં પડ્યો છે? દ્રવ્ય કર્મની સત્તામાં. એને એમ થાય છે કે મારા જ્ઞાનમાં કે મારી પર્યાયમાં રાગ આવી ગયો. હવે એ ત્યાં જ છે, એ ત્યાંથી ઉડીને આવતો જ નથી અહીંયા કોઈ દિવસ. હવે રાગને પૂતગલની દ્રવ્ય કર્મની સત્તામાં કયો તો અહીં કેવી રીતે આવી જતો હોય છે રાગ? જીવની સત્તામાં આવે કેવી રીતે? એ વિચારો જ રાગ એ કેવી રીતે આવે? એ આવી જ ન શકે. જ્યાં હોય ત્યાં રહીએ કે ત્યાંથી ઉડીને અહીંયા આવે? એ અહીં ન આવી શકે. અહીંયા ભ્રમણા આવે કે રાગ મારામાં થઈ ગયો, એવી ભ્રમણા આવે, પણ રાગ ન આવે અહીંયા. એમ અહીંયા કહેવા માગે છે, એકદમ પૃથક સત્તા બતાવે છે રાગ દ્વેષની. આ રાગ દ્વેષની સત્તા મારામાં છે એમાં જ અટકો છે. રાગ દ્વેષની સત્તા મારાથી થાય છે એમાં અટકો છે. પૂતગલના પરિણામને હું કરું છું, એ છે પૂતગલના પરિણામ, એને હું કરું છું, એ મારા પરિણામ છે. એની મનતા હું કરું, એની તીવ્રતા બહુ થઈ ગઈ છે. એનો મતલબ જ એમ છે કે એ રાગ દ્વેષને પોતાના માનીને એકદમ શાંતિથી બેઠો છે કે રાગ ઓછા કરો, શાંતિ રાખો, રાગ ઓછા થવો જોઈએ, રાગ દ્વેષ ઓછા થવો જોઈએ તો અનુભવ થશે આત્માનો. અરે મૂળમાં ભૂલ, મૂળમાં ભૂલ નામનું પુસ્તક બહાર પડ્યું છે. મૂળમાં ભૂલ, ગુરુદેવે મૂળમાં ભૂલ બતાવી, આચાર્ય ભગવાને મૂળમાં ભૂલ બતાવી કે આ પૂતગલના પરિણામ છે. જીવની સત્તામાં અને જીવમાં થતા હોય તો નીકળે નહીં. જીવની સત્તામાં હોય, જો રાગના પરિણામ જીવની સત્તામાં હોય તો એવો કોઈ ગુણ હોવો જોઈએ રાગ થાય એવો, તો એની પર્યાય હોય. બિલકુલ પર્યાય એની નથી. રાગ દ્વેષ ખરેખર પૂતગલની સત્તામાં છે, ખરેખર દ્રવ્ય કર્મમાં એનો અનુભાગ છે. ખરેખર મારામાં છે જ નહીં. મારામાં જ્ઞાન 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 જ્ઞાનમય આત્મા, જાણનાર આત્મા છું, જાણનાર 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 એવું મારું સ્વરૂપ છે. એવી અહીંયા ખૂબ સુંદર ચર્ચા આ ખરેખર 92-93 ગાથાની બહુ અદ્ભુત ચર્ચા છે. જો આ છે ને, આમાં એમ ન સમજવું કે આમાં સ્વચ્છંદતા થઈ જશે. સ્વચ્છંદતા થવા માટે આચાર્ય ભગવાન શાસ્ત્રો નથી લખતા. આચાર્ય ભગવાન જ્યારે શાસ્ત્ર લખે છે ત્યારે કોઈ જીવ અજ્ઞાની ન રહીએ અને જ્ઞાની થઈ જાય એટલા માટે શાસ્ત્ર લખતા હોય છે. તો અહીંયા એમ ન વિચાર કરવો કે એકાંતે રાગ દ્વેષને પૂતગલના માની લેશું તો આપણે સ્વચ્છંદી થઈ જશું અને આપણને એમ જ થશે કે રાગ દ્વેષ મારામાં છે જ નહીં, પૂતગલમાં જ છે, તો એ રાગ દ્વેષ જશે જ નહીં. તો કે એ ત્યારે જ જશે. પણ તારે એટલું ધ્યાન રાખવાનું કે તારે એ વિચાર કરવાનો કે મારામાં જ્ઞાન થાય છે, રાગ બહાર થાય છે, મારામાં જ્ઞાન થાય છે. જો રાગ મારામાં થતો હોય
તો ખરેખર જ્ઞાનને રાગ એક થઈ જાય. એટલે રાગ મારામાં થતો નથી, રાગ મારા જ્ઞાનમાં પ્રતિભાસે છે, રાગ મારા જ્ઞાનમાં ખ્યાલ આવે છે, રાગ મારા જ્ઞાનમાં જણાય છે, પણ જાણનાર મારું જ્ઞાન છે એ આત્માથી અભિન્ન છે અને રાગ જણાય છે એ પૂતગલથી અભિન્ન છે. એમ તારે બે ભાગલા તારા જ્ઞાન શ્રદ્ધાનમાં પહેલાં રાખવા પડશે. જો એ ભાગલા નહીં પડે તો અજ્ઞાન દશામાં અજ્ઞાન તારું ટળશે નહીં. એટલે અહીંયા આખી દશા એક સિદ્ધ કરે છે. આ ટીકા પૂરી કરી આપણે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે બેનું એકપણું માને છે, ખીચડો કર્યો છે. શીત ઉષ્ણની માફક શીત ઉષ્ણની પૂતગલની અવસ્થા છે એની જેમ જ, અર્થાત જેમ શીત ઉષ્ણપણે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ શીત ઉષ્ણપણે તો આત્મા પરિણમતો જ નથી. એમાં એ હા પાડશે. શીત ઉષ્ણપણે પરિણમતો નથી એ અશક્ય છે એમાં હા પાડશે. હવે જો અહીં કહે છે અર્થાત જેમ શીત ઉષ્ણપણે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે શીત ઉષ્ણપણે પરિણમવું અશક્ય છે એવી જ રીતે જેમના રૂપે પરિણમવું અશક્ય છે તેવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો. એ અજ્ઞાન આત્મા એના વડે એને લીધે એમ કે રાગ દ્વેષ મારામાં છે એમ જ પરિણમતો થકો અર્થાત પરિણમ્યું હોવાનું માનતો થકો. પરિણમતો નથી રાગ દ્વેષ રૂપે આત્મા. જ્યારે એની ભ્રાંતિ એની માન્યતામાં થાય ત્યારે પણ આત્મા રાગદ્વેષ રૂપે કે આત્માનું જ્ઞાન રાગદ્વેષ રૂપે કદી પરિણમતું નથી. અર્થાત પરિણમ્યું હોવાનું માનતો થકો એટલે એની માન્યતામાં દોષ છે. સૌથી મોટામાં મોટો દોષ હોય તો અનાદિનો દોષ માન્યતાનો દોષ છે. મિથ્યાત્વ એ જ ખરેખર સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસાર રહેતો નથી. અનંત સંસારનું કારણ મિથ્યાત્વ છે. રાગદ્વેષ તો અલ્પ સંસારનું કારણ છે. જ્યારે એ અનંત સંસારનું કારણ મિથ્યાત્વ જાય છે, માન્યતા ફરી જાય છે, તો એને રાગદ્વેષ જળમાં જ દેખાય છે અને અહીંયા જ્ઞાન દેખાય છે, જ્ઞાયક દેખાય છે. રાગદ્વેષ એને પોતાનામાં થતા દેખાતા જ નથી. અર્થાત પરિણમ્યું હોવાનું માનતો થકો જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો. જો જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કર્યા કરે પ્રત્યેક સમયે આવી ગાથા સામે આવે ને, આવું સાંભળે ને તોય જ્ઞાનનું અજ્ઞાનત્વ કર્યા કરે. એને બેસે નહીં જલ્દી આ વાત. બહુ સાંભળ્યું હોય ને કે રાગ દ્વેષ પર્યાયમાં જ થાય છે, તો કે પર્યાયમાં કેવી રીતે થાય છે એ અગત્યનું છે. તું દ્રવ્ય કર્મની સામે જોવસ ને તો પર્યાયમાં થાય છે. અહીંયા જોવાનું બંધ કરી દે તો અહીંયા જ્ઞાન થાય છે. પર્યાયમાં નથી થતા એમ નહીં. પ્રત્યેક સમયે જીવ અજ્ઞાની બને છે. કેવી રીતે બને છે? રાગ થાય છે દ્રવ્ય કર્મમાં અને એ માને છે કે દ્રવ્ય કર્મમાં રાગ થયો, અહીંયા જોવે છે એટલે અહીંયા પર્યાયમાં રાગ થઈ ગયો. એ પર્યાયમાં રાગ એવી રીતે થાય છે, સમયવર્તી થાય છે તો પર્યાયમાં જ્ઞાન, પણ એ દ્રવ્ય કર્મની સત્તા આમે જોવે છે એટલે એને એવો ભાસ થાય છે કે આ રાગ છે ને એ અહીંયા આવી ગયો છે. રાગ પ્રતિભાસે છે ને ત્યાં જ્ઞાનમાં રાગ પ્રતિભાસો, જ્ઞાનમાં ખ્યાલ આવ્યો, એને એમ થાય છે આ જ્ઞાનમાં રાગ આવી ગયો. હવે રાગ જુદો જ્ઞાન જુદું. માન્યતા એની એવી થઈ જાય છે કે એવું જ માનવા માંડે છે, એનું નામ અજ્ઞાન છે. અર્થાત પરિણમ્યું હોવાનું માનતો થકો જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે અજ્ઞાનમય થયો થકો આ હું રાગી છું. જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રત્યેક સમયે પ્રગટ કરે છે. સમયવર્તી અજ્ઞાન છે, આગળ પાછળ કોઈ અજ્ઞાન ખરેખર છે જ નહીં. સમયનું અજ્ઞાન છે. અજ્ઞાની પણ સમય પરથી અજ્ઞાની થયો છે. એ અનાદિનો અજ્ઞાની છે પણ એ સમયે અજ્ઞાની નવો થાય છે. અજ્ઞાનનો કોઈ સ્ટોક બોક નથી પડ્યો. જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે અજ્ઞાનમય થયો થકો આ હું રાગી છું, અર્થાત હું રાગ કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કરતા પ્રતિભાસે છે. અમૃતચંદ્ર આચાર્યની શૈલી પ્રતિભાસની છે. રાગાદિ કર્મોનો કરતા અર્થાત હું રાગાદિને કરું છું એવો એને પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસ થયો. એ અજ્ઞાનીને જ્ઞાનીને પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. અજ્ઞાની એમ કહે છે કે રાગને હું કરું છું એવો પ્રતિભાસ થાય છે. જ્ઞાની એમ કહે છે કે રાગને હું કરતો નથી, હું માત્ર જાણનાર છું એવો એને પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ બેયને થાય છે. અજ્ઞાની એમ માને છે કે હું આને કરું છું, જ્ઞાની એમ માને છે કે હું એને કરતો નથી, માત્ર જાણનાર છું. એવી કોઈ સ્થિતિ આમાં અજ્ઞાન દશાની અત્યારે આમાં બતાવી. હવે એનો ભાવાર્થ ચાલશે. ભાવાર્થમાં ખૂબ ચોખ્ખું કર્યું છે જયચંદ પંડિતે. એ ભાવાર્થ ચાલશે ને પછી જે 93 ગાથા આવશે એમાં એકદમ જ્ઞાનીની સ્થિતિ સિદ્ધ કરશે.
આ ભાવાર્થમાં જ આખી જ્ઞાનની સ્વચ્છતા લઈને આખો રાગદ્વેષ આદિનો સ્વાદ એ સ્વચ્છતામાં કેવી રીતે ઝળકે છે અને ભેદજ્ઞાનના અભાવને કારણે એને મારામાં રાગ થાય છે એવું ભાસે છે. એ ભ્રાંતિ અહીંયા તોડાવી અને ખરેખર અજ્ઞાનીને જ્ઞાની કેવી રીતે થવું એનું જ્ઞાન અહીંયા કરાવે છે. આવી કોઈ આ સુંદર ગાથા છે. આખી ગાથામાં મૂળ વાત એવી છે કે શીતઉષ્ણપણું અને રાગદ્વેષપણું એ બે એક સત્તા છે અને જ્ઞાન ને આત્માપણું એ એક સત્તા છે. શીતઉષ્ણપણું અને રાગદ્વેષપણું પૂતગલની સત્તામાં જાય છે, આત્માની સત્તામાં જ્ઞાન રહે છે. આવા બે પરસ્પર વિભાગ ભાગલા જેને ખ્યાલમાં નથી આવતા એ ખરેખર એકપણાના અધ્યાસને કારણે અજ્ઞાની બની જાય છે. અને જેને ખ્યાલ આવી ગયો કે આ બે જુદા છે, વિકલ્પમાં પણ જુદાઈનો ખ્યાલ આવે તો એ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ થવાનો અવકાશ છે. પણ વિકલ્પાત્મક દશામાં પણ ભેદજ્ઞાન ન ચાલે અને એકરૂપ ભાષે તો એ અજ્ઞાન તો અનાદિનું અજ્ઞાન ચાલે છે. એવું અજ્ઞાન કોઈને રહેવાનું નથી ગુરુદેવના પ્રતાપે. આવા ગુરુદેવ મળ્યા પછી કોને અજ્ઞાન રહીએ? એવી અજ્ઞાનની ઉત્પત્તિ કેમ ન થાય એવી ગાથા 93મી આવશે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ.